જે પ્લેટફોર્મ છે એ મિડલ મેનની જેમ કામ કરે છે. જેમ મેં કીધું બેઝિકલી કસ્ટમર અમારામાં લીડ આપે, એ ઇન્સ્પેક્શન બુક કરે, અમારા ત્યાંથી ઇન્સ્પેક્ટ થાય કાર, આખું એનો રિપોર્ટ બને અને પછી અમારી સાઈડથી અમારી ટીમ કસ્ટમર અમારા 3774 ઇન્સ્પેક્શન થયેલા છે અને ટોટલ કાર 352 સોલ્ડ કરેલી છે. ઇન્ડેક્સ ટર્નઓવર અમારું નિયરસ્ટ 18 કરોડ છે, 14.7 લાખ. અમારા રિપોર્ટમાં દેખાડ્યું છે અને સ્ટીયરિંગ સસ્પેન્શન બેક આ બધાનો પ્રોપર રિપોર્ટ બનાવીએ છીએ. પછી આગળ રિપોર્ટમાં ઓપ્શન રેસ કરીએ છીએ. तो वेट मत कीजिए, कार्स बाजार आपकी कार हमारी जिम्मेदारी. टिपल सर्वैया છે અને હું કાર્સ બજારમાં જે સીઈ છું. કાર્સ બજાર કામ કરે એક બેઝ પર જેમાં અમે કસ્ટમરની ગાડી ઇન્સ્પેક્શન કરીએ છીએ. ઇન્સ્પેક્શનમાં 150 આઇટમ ચેક થાય છે, જે કન્ડિશન એનું મેન્શન કરીએ છીએ અને એને અમે ઓપ્શન પ્લેટફોર્મ પર દઈએ છીએ. ઓપ્શન પ્લેટફોર્મમાં ગાડી ઓપ્શન થશે અને જેમને બી બાયર હશે પોતાનો નેગોશિયેટ રેટ આપશે. નેગોશિયેશન કસ્ટમર ઉપરથી ગાડીને પ્રોક્યોર કરશું. ઇન્ડિયડ અમે 352 કાર્સ કાર્સ બજારનો સીઓ છું. હવે કાર્સ બજારની સૌથી મોટી ખાસિયત એ આપણે કહીશું કે કસ્ટમર સેટિસ્ફેક્શન. કસ્ટમરને કમ્પ્લીટ ટ્રાન્સપરન્સીથી આખો પ્રોસેસ સમજાવવામાં આવે છે અને કસ્ટમરનો જ 100% બેનિફિટ થાય એ પ્રમાણે જ આપણું આખો પ્રોસેસ છે. કસ્ટમરને સૌથી વધારે આપણે જે માર્જિન્સ છે બાકી બધા કરતાં આપણે ઓલમોસ્ટ 30% ઓછા માર્જિન્સ પર ઓપરેટ કરીએ છીએ. એટલે જે બેનિફિટ છે ડિરેક્ટ કસ્ટમરને મળે છે. પછી કસ્ટમરને સૌથી વધારે ઇઝ ઓફ માઇન્ડ મળે છે કે મારી કાર હું સેલ કરું છું, મને સેમ ડે પેમેન્ટ મળી ગયું અને સેમ ડે જે પેમેન્ટ મળ્યા પછી આપણે તરત એમની કાર લઈએ છીએ. અને જ્યારે એમની કાર લઈએ છીએ ત્યારે આપણે એમની કારની ફૂલ રિસ્પોન્સિબિલિટી લઈએ છીએ કે કસ્ટમરને એવું ના થાય કે કારનું પછી કોઈ મિસયુઝ બી થશે. એટલે જેમ મેં કીધું 100% કસ્ટમર